मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। ગતરોજ કોડીનારમાં છારા ઝોપા વિસ્તારમાં ફાસ્ટ ફૂડની દુકાન સંચાલક ઉપર તલવાર અને ધારદાર હથિયારોથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમના સીસીટીવી સામે આવ્યા હતા અને સાથે જ સંચાલકના ભાઈ પર પણ હુમલો કરવામાં આવ્યો, જે અનુસંધાનમાં કોડીનાર પોલીસમાં ફરિયાદ દાખલ થતા તાત્કાલિક ધોરણે કોડીનાર પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને શખ્સોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા, જેમાં ચોક્કસ બાતમીના આધારે 5 શખ્સો એક હોટેલમાં બેસેલા જણાઈ આવ્યા હતા। ત્યારબાદ પીઆઈ શ્રી અને પીએસઆઈ સહિતનો કાફલો આ તમામ 5 આરોપીને ઝડપી પાડીને કાયદેસર ઘટતી કાર્યવાહી કરવામાં આવી। સાથે જ ફરી એક વખત આવી ઘટના ન બને તે માટેના પણ કઠોર પગલાં ભરવામાં આવ્યા અને કઠોરતાથી કાયદાનું ભાન તમામ 5 આરોપીને કરાવવામાં આવ્યો હતો। આ તમામ 5 શખ્સ હિસ્ટ્રી સીટર અને ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે, જેમાં મુખ્ય આરોપી કુલદીપ વાડેર વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 5 ગુના, બિપિન વાડેર વિરુદ્ધ પણ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 6 ગુના, ભવદીપગીરી અપરનાથી વિરુદ્ધ પણ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 3 ગુના અને અજય સોસા વિરુદ્ધ પણ 3 ગુના તથા સુનિલ વાડેર વિરુદ્ધ 2 ગુના દાખલ થઈને જણાવ્યું આવ્યું હતું। ત્યારબાદ સમગ્ર કાર્યવાહી કોડીનાર પોલીસ દ્વારા કઠોરતાથી કરવામાં આવી હતી અને આઈપીસી અલગ અલગ 8 કલમ વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં કોડીનાર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એનઆર પટેલ, પીએસઆઈ શ્રી એમઆર દવે સાહેબ તથા સર્વેલન્સ સ્ક્વોડના એએસઆઈ પ્રદીપસિંહ હરસિંહ અને કોન્સ્ટેબલ યુવરાજસિંહ વિક્રમસિંહ તથા અન્ય કોડીનાર પોલીસ સ્ટેશનના સમગ્ર સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી અને હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ ઇન્ટેલના આધારે તમામ 5 આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડ્યા હતા। બ્યુરો રિપોર્ટ, મૌલિક ઝણકાટ, માતૃભૂમિ ન્યૂઝ, કોડીનાર। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।